તમને કહું છું ઊભા થાવ ને જલ્દી. શું નવા સમાચાર લઈને આવી છું અત્યારમાં? ઘડીક શાંતિથી હોવા દે ને મને. એમાં એવું છે ને કે આપણી સોસાયટીમાં ઓલી કથા બેઠી છે ને, એટલે આપણે કથા સાંભળવા જવાનું છે ને, એટલે તમને જલ્દી ઉઠાડવા આવી હતી. સારું હાલ, તો તૈયાર થઈને રે, હું 10 મિનિટમાં જાગું છું. સારું હાલો, હું નાઈટ કપડાં બદલાવીને તૈયાર થઈ જાઉં છું. તમે પણ જલ્દી જલ્દી ઉઠી જાઓ અને તૈયાર થઈ જાઓ. કયા કપડાં પહેરું કાંઈ હોસતું નથી. લાય આવડા પહેરી લઉં. અમારી ના બહુ ગમે છે ને એટલે આજ એમના પસંદગીના કપડાં પહેરી લઉં. એટલે હાલને ઉતાવળ રાખને, ક્યારનો તારી રાહે ઊભો છું. એ આવી હો. હું અહીંથી કથા વ્યક્ત કરું છું, તો તમે બધા શાંતિથી મારો સાથ અને સહકાર આપો અને મને શાંતિથી સાંભળજો. તાળી પાડો તમારા વિરાટ કોહલીની રે બેજે તાળી ના હોય જો ધોની ધોની. આ કથા જે તમે સાંભળો છો તેને ક્રિકેટ કહેવામાં આવે છે. પેલું એવું ખેતરનું ખડ હતું, તેમાં નાની અમથી ઢગલી કરવામાં આવી છે. આ ખેતરની વસોવસ ત્યાં લાકડા ખોડવામાં આવ્યા છે. તેની ઉપર નાની નાની મોયું મૂકવામાં આવી છે. 2-3 જવાનિયા પદરક પદરક દોડતા દોડતા આવ્યા, ખિસ્સામાંથી દોકડા જેવું કાઢ્યું, ઉપર ઉલાળ્યું, હેઠે પડ્યું, જોઈને પાછા હાલતા થયા. આ પ્રક્રિયાને ટોચ કહેવામાં આવે છે. બોલો ક્રિકેટના ભગવાનની જય. તમને હું શું કહું છું, આ મોહ કથા વાંચવા વાળો કથાની જગ્યાએ શું શરૂ કર્યું નવું? મને તો એવું લાગે છે કે આ કથા વાંચવા વાળો રહ્યો ને એ કાલ IPL ની મેચ જોઈ ગયો એવું લાગે છે. એટલે કથાની જગ્યાએ મેચ મગજમાં ઘૂસી ગઈ હોય એવું લાગે છે. પણ યાર પદુડા એ નહીં જોતો હોય કે હું કયા પેજ ઉપર બેઠો છું એમ. 2 જણા મેદાનમાં ખોટી થયા. મેદાનમાં આમથી તેમ આટા માર્યા, પણ બેનું તેને અમ્પાયર કહેવામાં આવે છે. આ અમ્પાયરે ગ્રાઉન્ડ ચેક કર્યું છે. પછી તો યુદ્ધ કરવા જતા હોય એમ 11 જણા મેદાનમાં ઉતર્યા. અહીં તમને હું શું કહું છું, આને કથાની જગ્યાએ મેચની કોમેન્ટ્રી શરૂ કરી. અહીં નાના મોટા વડીલો બેઠા છે, એમની વચ્ચે બહુ બોલાય નહીં. જે સંભળાવે છે સાંભળે જા, બીજું શું. આ 11 જણામાં એક મેન માણસ છે, તેને પગે પૂઠા બાંધ્યા છે, પણ બેનું તેને વિકેટ કીપર કહેવામાં આવે છે. આ 11 જણા હમાનામાં ન થઈ રહેતા તો સામેથી 2 ધોકા લઈને આવ્યા અને કીધું કે આવતા રહ્યો તમે તમારે. આ 11 જણા કે હાર માનવા વાળા નતા, કીધું કે તમે તમારે આવી જાઓ. આ 11 જણામાંથી એક વ્યક્તિ આગળ આવ્યો, તેને ગોળિયા જેવો દડો હાથમાં લીધો, દડા ઉપર થૂકનો લબદો નાખ્યો, લબદાને આમથી તેમ લગદડ્યો. એ થૂકના લબદાને પોતાના લંગારે લૂસી નાખ્યો અને પછી લીંડી સટકી જાય એટલું બળ કરીને દડાને જોરથી ઘા કર્યો. સામે ઉભો તો એ ધોકાવાળો પણ મોળો ન પડ્યો. ધોકાવાળાએ દડાને ગ્રાઉન્ડની બહાર ફેંકી દીધો, પણ બેનું તેને 6 કહેવામાં આવે છે. બોલો ક્રિકેટના ભગવાનની જય. હાલો હાલો, ઘર ભેગી ના થાવ. કા નથી સાંભળવી કથા? શું પણ તમે તે આને કથા ન કહેવાય. લાગે છે કે આ 20 ઓવરની 20-20 પૂરી કરશે, પણ એનું ભાષણ નહીં બંધ કરે. તમે બધા હું મારી સામું જઈને બેઠા છો? તમે ઘર ભેગા થાવ. હા હાલો હાલો જલ્દી જલ્દી. એને તો હા હાલ્યા.